નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોકિયા। મહત્વના સમાચાર હાલમાં મધ્યપ્રદેશથી લવાતા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે સુરત પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનમાં સુરત પોલીસે કમર કસી છે। સુરતમાં ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતા 3 ઇસમોને સુરત પોલીસે ઝડપી પાડ્યા। ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતા સપ્લાયરનું નામ સામે ન આવે તે માટે ઇસમો ડ્રગ્સને પહેલા મધ્યપ્રદેશ મોકલતા હતા, ત્યારબાદ સુરતમાં મોકલવામાં આવતો હતો। સુરત પોલીસને બાતમી મળી હતી કે સિલ્વર કલરની ગાડીમાં 3 લોકો ડ્રગ્સનો જથ્થો લઈને સુરતના ભાટિયા ટોલ નાકાથી શહેરમાં પ્રવેશી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાડીમાં સવાર મોહમ્મદ અશફાક, મોહમ્મદ અસલમ અંસારી તથા ગુલાબ સામિર મોહમ્મદ ઇશાક મિર્ઝાને ઝડપી પાડ્યા હતા। પોલીસે પકડાયેલા 3 આરોપીઓ પાસેથી વરના ગાડી સહિત 54,76,000નો મુદ્દામાલ કબજે કર્યો। પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા એમપીના ઇસ્માઇલ ઉર્ફે એનુ નામના વ્યક્તિનું સુરતના ભાગકરના વિસ્તારમાં રહેતા રિઝવાન બોમ્બેવાલાને મોકલ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા। अभी हमारी जो तपास चल रही है वो ये है कि मोहम्मद रिजवान बॉम्बे वाला को पकड़ने में हमारी टीमें लगी हुई हैं और उसके अलावा ये पास्ट में कब सूरत में और कहाँ से ड्रग्स लेके आए और आगे किस को दी। अर्जुनभाई केम जोड़ाया ए तेमने अने भाजपने पूछो। अर्जुनभाईए पोतानो अभिप्राय आप्यो। कांग्रेस बधाने ओळखे छे। कांग्रेस छोड़ीने अर्जुनभाई खूब नाना माणस बनी गया छे। लोकसभाना परिणाम बतावशे विपक्षनी मजबूती। अमित चावड़ा शक्तिसिंहना भाजपमां जोड़ावानी वातने रदियो आप्यो। कोईने थूक उडाड़वुं होय तो आपणे क्यां ना पाडीए छीए। मारा परिवारनी चौथी पेढ़ी कांग्रेसमां चाले छे। अभिप्राय आप्यो। कांग्रेस वाळा बधाने ओळखे ज छे। जे पार्टीना मां 3 गांधीओए पोतानो जातनुं समर्पित करी दीधी, बलिदान आपी दीधुं। महात्मा गांधी, राजीव गांधी, इंदिरा गांधी, जेना द्वारा बनेली पार्टी मने लागे बहु नाना माणस बनी गया कांग्रेस छोड्या पछी। રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ। મુલાકાત દરમિયાન બંને ભાજપના દિગ્ગજ નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે જ્યારે વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે હું મહામંત્રી હતો, હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા, આ અમારો સંબંધ છે। સાથે જ રૂપાલાએ મોદી યુગના પ્રારંભના દિવસોની પણ વાત વાગોળી। मोदी एरा युगनो जे प्रारंभ थयो ए प्रारंभ करवामां राजकोटनी सीट उपरथी वजुभाई वाळा साहेबे राजीनामું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આ રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું। એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે અને નાગરિકો માટે અને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારે વજુભાઈ વાળા છે। એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતાને મને ગૌરવ છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે જાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે। 9 માર્ચે યાત્રા નર્મદા જિલ્લામાં આવી પહોંચશે। ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી યાત્રા યોજાશે। રાહુલ ગાંધી હરસિદ્ધિ માતાના દર્શન કરીને આંબેડકર ચોકમાં સભાને સંબોધન કરશે। ન્યાય યાત્રાના સ્વાગત માટે પ્રદેશ કોંગ્રેસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। કાર્યકરોને જરૂરી જવાબદારીઓ સોંપવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળાના સર્કિટ હાઉસમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। ઉષા નાયડુએ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ તૈયાર હોવાનું જણાવ્યું। સાથે જ આપના ગઠબંધન સાથે તમામ 26 બેઠક પર જીતનો દાવો કર્યો। हम गुजरात में हमारा बहुत अच्छा प्रदर्शन हो रहा है। 26 के 26 सीट हम जीतने वाले हैं। आप हमारे अगर कार्यकर्ताओं का जो मोटिवेशन है, कार्यकर्ता का जो उत्साह आप देखोगे नीचे जाके, हमें पूरा भरोसा है कि गुजरात में हम 26 की 26 सीट जीतने वाले हैं। વડોદરાથી સમાચાર। ડભોઈનું નામ દર્ભાવતી કરવાનો ઠરાવ પાલિકા અને તાલુકા પંચાયતે કર્યો ઠરાવ। ડભોઈનું પ્રાચીન નામ દર્ભાવતી હતી। કારોબારી સમિતિમાં કરાયો ઠરાવ। છેલ્લા ઘણા સમયથી નામ બદલવાની હતી વિચારણા। હાલમાં મહત્વના અને મોટા સમાચાર। ડભોઈ કે જે પહેલા દર્ભાવતી નામે ચાલતું હતું, ઓળખાતું હતું, તે ફરી એક વખત દર્ભાવતી તરીકે ઓળખાય તે માટેનો ઠરાવ કરવામાં આવ્યો। પાલિકા અને તાલુકા પંચાયતે કર્યો ઠરાવ। ડભોઈનું પ્રાચીન નામ દર્ભાવતી હતી। કારોબારી સમિતિમાં કરાયો છે આ ઠરાવ। છેલ્લા ઘણા સમયથી આ નામ બદલવાની વિચારણા ચાલી રહી હતી।
મહેસાણા નગરપાલિકાનું 243.71 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં મહત્વના નવીન પ્રોજેક્ટ રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, ફિઝિયોથેરાપી ક્લબ, પ્લેગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ ડેવલપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તમામ મહત્વના પ્રોજેક્ટના અમલીકરણ માટે રકમ ફાળવવામાં આવી છે. એની અંદર કામોની અંદર રેલવેના અંડરબ્રિજ, ઓવરબ્રિજ, ફિઝિયોથેરાપી સેન્ટર, હેલ્થ ક્લબ બનાવવા, પ્લેગ્રાઉન્ડ બનાવવા, સિવિક સેન્ટર બનાવવા, કમ્યુનિટી હોલ બનાવવા, નગરપાલિકાનું નવીન કચેરીનું બનાવવા માટે રિવરફ્રન્ટની કામગીરી, રિંગ રોડની કામગીરી અને મહિલાઓ માટે પોર્ટેબલ ટોયલેટ બનાવવાની કામગીરી એમાં લઈ લેવામાં આવેલી છે. ભૂતકાળમાં 3 વર્ષના સમયગાળા દરમિયાન પણ મોટાભાગના સારા કામો હોય કે મોટાભાગના કંઈક બનાવવાનું હોય કે સિવિક સેન્ટર હોય, બીજું કંઈ હોય તો એ રહ્યું મહેસાણા 2માં લઈ જવામાં આવ્યું છે. મહેસાણા 1 માટે આ છેલ્લા 3 વર્ષની અંદર કોઈપણ જાતની મોટું નવીનીકરણ કામ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વઢવાણ તાલુકાના કટુડા ગામના સીમમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતો પર આફત આવી પડી. કેનાલના પાણી આસપાસના ખેતરમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો સિંચાઈ માટે નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ દ્વારા પાણી મેળવે છે. વઢવાણ તાલુકાના ગામોમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડાતા તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થયો, જેથી આસપાસના અંદાજે 20થી વધુ ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને 250 વીઘા જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક સંપૂર્ણપણે ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વારંવાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાને લઈને ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે. ગામની સીમમાં અમારે આ કેનાલ નીકળી છે સુરેન્દ્રનગર મોરબી વાળી, એ અવારનવાર ઓવરફ્લો થાય છે. મારે 9 વીઘા જમીન છે, એમાં રીંગણી, બાજરો અને ઘઉં આ પાકમાં પાણી 3જી વાર ફરી વળ્યું છે અને અમારે 30 થી 35 હજારનું નુકસાન. સુરેન્દ્રનગર મોરબી શાખા જે કેનાલ નીકળી છે એમાં અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને કેનાલનો ઉભરાવા એટલા માટે પાણી ખેતરમાં આખામ થઈ ગયા. અંદાજે 200 થી 250 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે. એમાં હું નુકસાન તો આ લોકોને એવું કીધું કે જેટલું પાણી ભરાણું એનું આખું રિપોર્ટિંગ આપો, કારણ કે આ નુકસાન એમને કૃષિવાળા પાસે કઢાવવું પડે, એટલે એ અમને આપશે, તમારી રીતે કાર્યવાહી આગળની. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે નર્મદા કેનાલ આશીર્વાદરૂપ સાબિત થઈ હોવાની સરકાર અને તંત્ર દ્વારા મોટા પાયે ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા થોડા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર કેનાલોમાં ગાબડા પડવા તેમજ ઓવરફ્લો થવાના કારણે આ કેનાલો છે ખેડૂતો માટે આશીર્વાદ નહીં પણ અભિશાપરૂપ બની રહ્યું એવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામની સીમમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની જે મુખ્ય નર્મદા કેનાલ છે, છેલ્લા 1 થી 1.5 વર્ષમાં 3 થી 4 વખત ઓવરફ્લો થતા વારંવાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ આ કટુડા ગામની જે સીમ છે, સીમમાં અંદાજે 25 થી વધુ ખેડૂતોની 250 વીઘાથી વધુ જમીનમાં નર્મદા કેનાલના પાણી છે ઓવરફ્લો થઈ અને ફરી વળ્યા છે. તેને લઈ અને ખાસ કરીને અજમો, વરિયાળી, રીંગણી, ઘઉં સહિતના જે પાકો છે, આ પાક છે સમગ્ર પાણીમાં ડૂબી ગયા છે અને નર્મદા વિભાગ હજુ પણ સબ સલામત હોવાનું અને આ તપાસ બાદ કાર્યવાહી કરવાનું માત્ર આશ્વાસન આપી રહી છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કટુડા. યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી જલારામ 143ની પુણ્યતિથિ નિમિત્તે બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ આ સૂત્રને ચરિતાર્થ કરનાર જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ભક્તો મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત વેપારીઓએ વીરપુરમાં બંધ રાખી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જલારામ બાપાના દર્શને આવીને અમને ખૂબ આનંદ થાય છે અને ખૂબ સારો પરિચય થાય છે. એમના દર્શનથી અમારું ઘણું બધું કામ સફળ થાય છે. ખરેખર બહુ આનંદનો માહોલ છે આજે અને બહુ ભાગ્યશાળી અમે છે કે અમે આ પુણ્યતિથિ નિમિત્તે અમે હાજર અહીંયા બાપાના લાભ લેવા માટે હાજર છીએ. જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રિના મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મહાદેવના શાસ્ત્રોક્ત પૂજન, ધ્વજારોહણ તેમજ હર હર મહાદેવના નાદ સાથે મેળાનો શુભારંભ થયો છે. તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં નોમના દિવસે હર હર મહાદેવના નાદ સાથે મેળો શરૂ કરવામાં આવ્યો છે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ 3 જૂના આહવાન અને અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ મેળામાં 10 લાખથી વધુ ભક્તો ઉમટશે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. તારીખ 8 માર્ચના રોજ મધ્યરાત્રિ આ મેળો સંપન્ન થશે.
3-5 तारीख से शिवरात्रि का परंपरागत मेला जूनागढ़ में भवनाथ महादेव में शुरू हुआ। भवनाथ महादेव को प्रथम ध्वजा चढ़ती है, फिर जो है जूना अखाड़ा, अभान अखाड़ा और अग्नि अखाड़ा, ये तीनों अखाड़ा में ध्वजा चढ़ती है और मेला का शुभ आरंभ हो जाता। પોરબંદર એસટી વિભાગે જૂનાગઢ જવા માંગતા પ્રવાસીઓને અસુવિધા ન થાય તે માટે વધારવાની બસો દોડાવવાનો પ્રયાસ કર્યો છે। જૂનાગઢમાં વર્ષોથી યોજાતા શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે। દર વર્ષે મેળામાં હજારોની સંખ્યામાં ભાવિકો ભાગ લેતા હોય છે। એવામાં પોરબંદરથી જૂનાગઢ જવા માંગતા લોકોને પૂરતા પ્રમાણમાં એસટી બસની સુવિધા મળી રહે તે માટે મેળા દરમિયાન 22 જેટલી બસો દોડાવાશે। એસટી બસના ડેપો મેનેજરે માહિતી આપી કે જે રીતે જૂનાગઢ, સોમનાથ સહિતના ટ્રાફિક હશે તે અનુસાર બસોનું સંચાલન કરાશે જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે। गिरनार परिक्रमा में शिवरात्रि मेला सबब पोरबंदर डेपो द्वारा एक्स्ट्रा बसों संचालन करवामां आवशे। अमे टोटल 22 बसनुं आयोजन राखेल छे, जे पैकी पोरबंदर जूनागढ़, पोरबंदर सोमनाथ, पोरबंदर द्वारका जे तरफ ट्राफिकनो धसारो हशे ए तरफ एक्स्ट्रा धोरणे बसों शरू करवानुं आयोजन राखेल छे। समयगाळो कोई समयगाळो नहीं, सवारे 5 थी करीने रात्रे मोडी रात सुधी जेम जेम ट्राफिक थशे ए प्रमाणे बसों दौड़ाववामां आवशे। समाचारों जामनगरना नानी खावड़ीमां स्वाश्रय केन्द्रनी बहनोए अनंत अंबाणीना प्री वेडिंग दरमियान खास अंदाजमां उजवणी करी। रिलायंसे शरू करेला स्वाश्रय केन्द्रमां आसपासना 5 થી 6 गामना बहनों एकत्र थया अने लग्नोत्सव जेवो प्रसंग उजव्यो। बहनोए सांजे योजीने अंबाणी परिवारना लग्न गीतो गाया, हाथमां मेहंदी मूकी, साथे ज मन मूकीने गरबे घूम्या। शुं कहेशो बेन? रिलायंसना आंगणे अवसर छे, अंबाणी परिवारना आंगणे अवसर छे अने ई नानी खावडीमां पण उमंग उत्साह साथे आपणे उजवणी करी छे। અમે ધનરાજ સાહેબ મુકેશ અંબાણીને ખૂબ ખૂબ આભાર આપે છે, જેના કારણે આ સ્વાસ્થ્યનું સારું એવું કામગીરી ચાલી રહી છે। અમે બધા બહેનો સાથે મળીને કામ કરીએ છીએ। અનંતભાઈ અને રાધિકાબેનને એમના નવા જીવન માટે શુભકામનાઓ અને એમના નવા પ્રોજેક્ટ માટે પણ, અને અમે બધી બહેનો આજે એમનો લગ્નનો ઉત્સવ મનાવી રહ્યા છીએ। લગ્નનો ઉત્સવ મનાવે છે, ખાસ કરીને બહેનો તૈયાર થઈને પણ આવી છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જામનગર અને જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે આ માલધારી પટ્ટો છે અને અહીં ખાસ જે પહેરવેશ છે, પોશાક છે એનાથી જ ઓળખ થાય છે। શું કહેશો બેન, ભાતીગળ પોશાક અને વસ્ત્રોની સાથે સાથે ઘરેણા પણ પરિધાન કર્યા છે? આજે અમને બહુ ખુશી છે કે અનંતભાઈના લગ્ન જામનગરમાં પ્રી વેડિંગ યોજાયું છે અને અમારા જિલ્લામાં અને અમારી બાજુમાં જ રિલાયન્સ અવડી મોટી કંપની છે, તો અમને હરખ હોય ને તેને આજુબાજુના બધા ગામોમાં મુલાકાત લઈ અને જમણવાર પણ કરાવ્યો છે, એનાથી અમને બહુ ખુશી છે। આસપાસના ગામડાઓમાં જમણવાર પણ કર્યો છે, ખૂબ ખુશી અનુભવી રહ્યા છે। શું કહેશો બેન? કારણ જે પ્રકારે વાત કરવામાં આવે, આપે બધી રસમો પણ કરી। हाँ, અમે मेहंदी रसम करी, लग्न गीत गाया, लाडका लाडूनी रसम करी। अमने एम थयुं के अमारा घरना आंगणे ज प्रसंग छे। परिमल नथवाणी ने एनी टीम थी अमने बहुत सारो सहकार मळे छे ने अमे केटला 5 થી 6 गामना बहनों अहींया रोज रोटी कमाय छे ने अमे पहेला साड़ी भरता 30 રૂપિયામાં अमे आखो दिवस काम करता, अत्यारे अमने 200 થી 250 રૂપિયાની हाजरी मळे छे ने खास बहनोने पगभर माटे पण व्यवस्था करवामां छे। शुं कहेशो बेन? कारण के अहींया बधी रसमो पण जे छे ते रजू करवामां आवी। अंबाणी परिवारनो प्रसंग, ज्यारे गामनो ज प्रसंग होय, नानी खावडीमां आटलो उमंग। नानी खावडीमां अमने अंबाणी तरफथी, धनराजभाई तरफथी जे अमने प्रसंग आपवामां आव्या छे अने जे अमे प्रसंग उजवीए छीए, जाणे अमारा घરના દીકરાના લગ્ન હોય અને ઉત્સાહ અને આનંદ થાય, એવી જ રીતના અમને રજવાડાની જેમ અમે ઉત્સવ મનાવીએ છીએ। રિલાયન્સ દ્વારા જે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, આ સેવા યજ્ઞમાં જે લાભાર્થીઓ છે જે અહીં એક રોજગારી મેળવતા થયા છે, તેમના આંગણે પણ જે અંબાણી પરિવારે જે જ્યોત પ્રજ્વલિત કરી છે, ત્યારે લોકો પણ દિવાળીનો જેમ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને લગ્ન સરાની સિઝનની જેમ લોકો, મહિલાઓ છે તે સુસજ્જ થઈ અને આજે લગ્ન ગીત ગાયા છે, સાંજી પણ કરી છે અને મહેંદીની રસમ પણ અહીં કરવામાં આવી છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલ નંદી ગૌશાળામાં આજે સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 138 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા। સમૂહ લગ્નમાં સાંસદ પૂનમબેન માડમ સહિત સાધુ સંતો પણ જોડાયા। સમૂહ લગ્નોત્સવમાં આયોજક પબુભા માણેકના કાર્યને સાંસદ પૂનમબેન માડમે બિરદાવ્યું। સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 23મા સમૂહ લગ્નોત્સવમાં 300 જેટલા લગ્નો યોજાયા હતા। આપને જણાવી દઈએ કે પબુભા માણેકે 11,000 દીકરીઓને પરણાવવાની નેમ ઉપાડી છે, જે અંતર્ગત દર વર્ષે સમૂહ લગ્ન યોજવામાં આવે છે। સુંદર મંચ દર વર્ષે આવી જ રીતે સમગ્ર પંથકના તમામ સમાજોને
જે પૂજ્ય વિરંબા બાપુનું પરિવાર એટલે આદરણીય શ્રી પબુબા બાપુ, આદરણીય શ્રી માંડણબા બાપુ, આ સમગ્ર પરિવાર મળીને આપે છે એ બદલ એક દીકરી તરીકે પણ હું એમને વંદન કરું છું, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.